તમે કોણ આયા તમારું આપું ઓળખાવ તો? અલ્યા હું છોટની આવી છું. ભલે આઈ ભલે. તો પેલા અમારા રસ્તામાં ખાડા અને ગારવા પડ્યા એનું કોઈ કહેતા જાજો. કલમ આવે તો મૂકો. અત્યારે હાલ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, બધા લોકોએ વોટિંગ પણ કરી નાખ્યું અને અત્યારે એક વિડીયો વાયરલ થયો. આ ભાઈને ભાઈ ચૂંટણી ધૂણવા આવી એટલે કે ભાજપ ધૂણવા આવી ગયું. હવે તમે વિચાર કરો કે અત્યારે હાલ ભુવાઓને માતાજી ધૂણવા આવે છે અને આ ભાઈને તો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જ ધૂણવા આવી ગઈ. પછી ભાઈ જે સવાલો કર્યા અને જે જવાબ આપ્યા ને એ બહુ જોયા જેવા થયા. મિત્રો અત્યારે હાલ આપણા ગુજરાતની અંદર ચૂંટણીને લઈને માહોલ ખૂબ જ ગરમાયેલો છે અને એક બાજુ આ વિડીયો વાયરલ થયો. હવે આ ભાઈને ચૂંટણી ધૂણવા આવી પછી ભાઈ વધારે પૂછપરછ કરી એટલે ભાઈએ જે જવાબ આપ્યા કે ભાઈ પહેલા તમે આ કામ કરો, હવે આ વેણ આપું છું, આવી રીતે હું ભાજપ ધૂણવા આવ્યું, આવી રીતે હું આમ આદમી પાર્ટી ધૂણવા આવી અને આવી રીતે કોંગ્રેસ ધૂણવા આવ્યું. ખરેખર વિડીયો એટલો બધો વાયરલ થઈ ગયો. પહેલા તો તમને આ વિડીયો બતાવું છું. વિડીયો જોશો ને એટલે તમે પણ વિચારમાં પડી જશો કે અત્યાર સુધી ઘણા બધા મોટા મોટા ભુવાઓ ધૂણતા જોયા, એ પણ માતાજી ધૂણતા જોયા, પણ આ રાજકારણ વાળી માતા તો આજે જિંદગીમાં પહેલી વાર જોઈ, ઇતિહાસની અંદર પહેલી વાર જોઈ. હા મિત્રો, આ વિડીયો જોઈને તમને થોડું હસવું પણ આવશે, પણ એક બાજુ જે માતાજીએ ભાઈ જવાબ આપ્યા ને એ ક્યાંક ને ક્યાંક સાચા જવાબ આપી દીધા. હવે આ માતાજી તો નથી પણ આ મજાકની અંદર આ ભાઈએ વિડીયો બનાવ્યો અને વિડીયો વાયરલ થઈ ગયો અને એવું કહ્યું કે ભાઈ હું ચૂંટણી ધૂણવા આવી. હવે તમે પૂછો તમારા ગામડાઓના સવાલ, તો ઘણા બધા લોકોએ નાના મોટા સવાલો કર્યા. હવે મિત્રો આ વિડીયો તમે જોયો છે ને તો તમે પણ આ માતાને થોડા ઘણા સવાલો કરતા જજો, એટલે કદાચ તમારા કામો પણ ન થતા હોય તો આ માતા પૂરા કરી શકે છે. કારણ કે ભલે મજાકમાં વિડીયો બનાવ્યો, ભલે મજાકમાં ચૂંટણી ધૂણવા આવી કે ભાજપ ધૂણવા આવ્યું, પણ ભાઈ વિડીયો વાયરલ થયો છે એટલા માટે જ આ વિડીયો હું તમને બતાવી રહ્યો છું. તો સૌથી પહેલા તો તમે આ વિડીયો જુઓ. વિડીયો જોયા પછી તમે શું કહેશો કોમેન્ટ કરીને જણાવતા જજો. એ બંધો, હા તમે તો મારી પાર્ટી નોટ આલશો ને અને મારી પાર્ટી રીત છે તો બરાબર છે, નકર તમારે ખાડા છે એના કરતા ઊંડા પડશે ભાઈઓ.